જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણે આ બ્લોગ છે હનુમાન જયંતિનો. આપણે હનુમાન જયંતિના દિવસે એડિટ નહોતા કરી શક્યા, એટલે એક દિવસ લેટ થઈ ગયું. આપણે પહોંચી ગયા હતા મહેતા ખંભાળિયા વાડીવાળા દાદા ત્યાં. વરનાની સનરૂફ ખોલીને રોહનને કહી દીધું કે ભાઈ તું ઉતાર લે વિડીયો. જો વાહે આ 2 જણા આપણે હાઈલા જ આવે છે 2 વ્હીલ લઈને, કેમ કે વરનામ પર જગ્યા નહોતી રહી. પહોંચી ગયા વાડીવાળા દાદા ને ભાઈ ટ્રાફિક હતું ધોમ, તોય થોડાક વહેલા આવી ગયા હતા એટલે ટ્રાફિક થોડુંક ઓછું હતું. બાકી તો ભાઈ રિટર્ન નીકળવામાં જે ભી પડી ગઈ છે. પહોંચી ગયા તો આપણે વાડીવાળા દાદા ત્યાં આવી ગયો મેન ગેટમાં ઘરતા જ તે ભાઈ ટ્રાફિક જામ થઈ ગયું છે. જોઈ લો, જય વાડીવાળા દાદા. પહોંચી ગયા ને આપણે સીધી જવા દીધી પાર્કિંગ બાજુ ગાડી. ત્યાં રસ્તામાં જો પબ્લિક સામું ઊભું જ હતું. એમાંય પાછા જો આપણે સનરૂફમાંથી વિડીયો ઉતારતા હતા તો ઓલા સામેવાળા છોકરાઓ કહે કે આ ભરે કે વિડીયો ઉતારે. જોઈ લો ભાઈ, ગાડીઓના તો થપ્પા લાગી ગયા હતા. ટ્રાફિક એટલે ફૂલ એમ ટ્રાફિક. 4 વ્હીલો એટલી આવી ગઈ હતી અને પબ્લિકે એટલું હતું, કેમ કે હતી હનુમાન જયંતિ. આ બાજુ જો જમણવાર ચાલુ થઈ ગયું હતું વહેલા, કેમ કે પબ્લિક બહુ જાજુ હતું. કીધું હાલો પહેલાં દર્શન કરી લઈએ. આપણે દર્શન કરવા પહોંચ્યા ત્યાં તો જો લાઈન જ હતી ન્યાય છે. પછી તો આ બાજુ બધા કૂવામાંથી પાણીથી હાથ પગ ધોતા હતા ને આપણે કીધું ધોઈ લીધા હાથ પગ ને પછી તો જોવો તમે આપણે ચોંટી ગયા લાઈનમાં. જોઈ લો, આ બાજુ શ્રીફળ વધારવાનું હાલતું હતું અને ભાઈ લાઈન એવડી લાંબી હતી ને કીધું રાત થઈ જાય એના કે વાંધો ન આવ્યો, વારો આવી ગયો ફટોફટ, કેમ કે અહીંયા સ્વયંસેવકો હતા એટલે ઉપાધિ નહોતી. અને ભાઈ વાડીવાળા દાદાનો ભાઈ શણગારે એવો કર્યો હતા બધાએ, કેમ કે દાદા હાજરા હાજર છે એવું કહે બધાય, કેમ કે બહુ શ્રદ્ધાળુઓ આવે જ છે અહીંયા. આ છે વાડીવાળા દાદા, જોઈ લો. ઘડીકમાં તો એમ કે દર્શન કરીને હાલતા જ થઈ જાવ ફટોફટ, કેમ કે પાછળ લાઈન જ એવડી હતી કે જ્યાં કોઈને ઘડીક બેસવા દેવાય એમ હતું નહીં. આજ તો હનુમાન જયંતિ હતી એટલે બહુ ટ્રાફિક હતું, બાકી તો નથી હોતું. જોઈ લો, આ બધું જમણવારી ચાલુ હતી. આપણે ટ્રાફિક જોઈને કીધું 2 વ્હીલર તો એટલા હતા ને કે આપણને એમ થાય કે કીડી ઉભરાઈ ગઈ છે. કીધું કાંઈ વાંધો નહીં, આપણે પછી આવશું નેક્સ્ટ ટાઈમ, ત્યારે શાંતિથી બધાના દર્શન કરી લઈશું હનુમાન દાદાના. આપણે નીકળી ગયા પાછા આપણે ઘર બાજુ. તો મળશું આપણા ફરી નવા મિની બ્લોગમાં. જય માતાજી, જય હનુમાન દાદા.